ફેમિલી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતાજી ને આજે જો આપણે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11 વાગી ગયા, કેમ કે આજે છોકરાઓને રજા છે તો બધા દેવાંશ ને કેઈશને ઘરે છે એટલે મને કંઈ કામકાજમાં આપણે ઉકલવા ન દે, કેમ કે મોડા ઉઠીએ ને આપણે ઘરમાં બધું કામ બાકી હોય એટલે આપણે મોડું થઈ જાય ને એવું બધું છે। અત્યારમાં જો હવે તડકો એ થઈ ગયો છે, આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો આપણે રસોઈ બનાવવાનું છે રીંગણાનો ઓળો ને રોટલા। તો રીંગણા શેકવા આપણે મૂકી દીધા છે ગેસ ઉપર, શેકાઈ જાય। એ દેવાંશી જાય છે ને માથું વરાવાનું બાકી છે, નવરાવી દીધા બેનભાઈને અત્યારમાં તો મેચિંગ બે પહેરી લીધા છે આજે। એવું શું કરી દીધા તું ને હે દોડોણી એ ઊંચો છે, ઉભો રાખો હો ઘડી ખાવ। આપણે રીંગણા શેકવા મૂકી દીધા, રીંગણા ફેરવી નાખીએ। રીંગણાનું શેકાઈ તો આપણે ડુંગળીની સુધારવાની છે તો એ સુધાર નાખીએ તો આપણે પછી રોટલા જ બાકી રહી, ઓળો વઘાર નાખીએ। એટલે આવી રીતના વાતાવરણ છે, તડકો છે ને વાદળાઈ થઈ જઈશ બધા કહે છે કે આગાહી છે હવે વરસાદ આવે તો પછી હવે આમ નામ રહેવાનું રહે છે। ગરમી 2 દિવસથી તો બહુ જ થાય છે, વરસાદ થાય કે નહીં તમારે ત્યાં છે કે નહીં વરસાદ તો કોમેન્ટમાં નીચે લખજો। છે કપડાં છે હું ઉપર સુકાઈ આવીશ ને નીચે થોડાક શીખવા છે, ઉપર ફટાફટ પવન આવતો હોય ને એટલે બધાય સુકાઈ જાય। નીચે છે ને ઘડીમાં પવન ને તડકોનું કાંઈ ન લાગે, નીચે ન સુકાય। શું કરી દીધા ચૂકેશ છે તો ફોન કરેશ। હવે આપણે દેવાંશી બેનને માથું ઓળાવવાનું છે તો ઓળાવી દઈએ ફટાફટ ને રીંગણા ઓળાવવા માટે બધી મસાલો સુધારી નાખીએ। આપણે બનાવવાનો હતો રીંગણાનો ઓળો, તો રીંગણા બધા ઓલા નીકળ્યા બીવાળા, શેકાતા જ નતા ને એવા નીકળ્યા, રીંગણા બગડેલા નીકળ્યા। એક રીંગણું સારું નીકળ્યું એ બીવાળું તો છે જ, તો હવે એકનો ઓળો બનાવી નાખું, બીજું છે ડુંગળી બટેટા આપણે બનાવી નાખ્યા સાઈડમાં। હું સાગર છે ડુંગળી બટેટા ખાઈ લઈશું ને મારા સસરા માટે રીંગણાનો ઓળો થોડોક એવો કંઈક રીંગણાનો થોડો ખારો નીકળો છે એનો આપણે બનાવી નાખીએ। ન ખાઈ ડુંગળી બટેટા એના માટે આપણે થોડોક બનાવી નાખીએ। એવું થયું આજે રીંગણા ખાવ બેકાર નીકળ્યા બીવાળા। તમારી સાથે થાય કે નહીં તો કોમેન્ટમાં લખજો। મેં તો શેકા તો ન બરોબર શેકાતા જ નતા, કઠણ જ રહેતા હતા। પછી આપણે ડુંગળી બટેટા બનાવી નાખ્યા, તો ચાલો ફટાફટ રીંગણાનો વઘાર નાખો ને રોટલા બનાવી નાખું તો સાગર હમણાં આવી જશે। આપણે જો અત્યારે 4:30 વાગ્યા ને આપણે જો બધા ઉઠી ગયા ને હવે દેવાંશીને કે મેગી ખાવી હતી તો મેં મેગી બનાવી દીધી। જો મેગી આપણે આવી બનાવી છે કે બે મેગી ખાવા માંડ્યા ને કેસ દેવાંશીને કેસ બે મેગી ખાઈશ ને કેસને જવાનું છે ટ્યુશનમાં હમણાં, બીજી મેગી ખાઈ લે એટલે ટ્યુશનમાં જાય 5 વાગે જાય એટલે હમણાં મારે સાડી ચોટાડવાની તો આપણે થોડીક સાડી ચોટાડીએ। સવારના તો ચોટાડી જ નથી, આજ કંઈ ટાઈમ જ નહોતો મળ્યો તો અત્યારે આપણે જો થોડીક વાર ચોટાડીએ તો હાથ પડી જાય ને આપણે ચા પીને મેગી દેવાંશીને ખવડાવી દઈએ થોડીક। ચાલો મેગી ખાવા તમે બધા। આપણે જો મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું ને જો રસોઈમાં બનાવવાનું છે આપણે ચોળા ટમેટાનું શાક ને રોટલામાં સાસ ચૂલે બનાવે છે તો આપણે જો ચોળા ટમેટા લઈ લીધા છે ને આપણે હમણાં ચોળા ટમેટાનું શાક વઘાર નાખીએ તો રોટલા બની જાય પછી આપણે જમવા બેસી જઈએ। તો આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ તો આશા છે કે તમને આજનો વિડીયો અમારો ગમશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મીઠી કોમેન્ટ કરવાની નહીં ભૂલતા। જય માતાજી।